સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લીન ચીટ આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। કોર્ટે આ અરજીની સુનાવણી જુલાઈ 2019 સુધી ટાળી દીધી છે। પુણેમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કાર્યકર્તાઓને ચેતવણી આપતા જણાવ્યું કે મારા ક્ષેત્રમાં કોઈ જાતિવાદની વાત કરશે તો હું તેને માર મારીશ। ઉત્તર પ્રદેશમાં સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવા અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જ્યાં આપણા વડાપ્રધાન કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ તો સામે કોંગ્રેસનો નારો છે કે બેટી લાવો બેટી કો બચાવો। રાફેલ યુદ્ધ વિમાન ડીલમાં કથિત અનિયમિતતાઓ પર કોંગ્રેસ પાર્ટીના આરોપો વચ્ચે કેગે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે। આ રિપોર્ટને આવતીકાલે સંસદમાં પણ રજૂ કરવામાં આવી શકે છે। અરુણાચલ પ્રદેશને અડીને આવેલી ચીન સરહદ ઉપર ચીની સૈનિકોની તરફથી ઘૂસણખોરીને કાબૂમાં લેવા માટે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સે ગૃહ મંત્રાલય પાસે વધુ 9 બટાલિયનની માંગણી કરી છે। આઈટીબીપીની એક પોસ્ટ પરથી બીજી પોસ્ટનું અંતર કેટલી જગ્યાઓ પર 100 કિલોમીટરથી પણ વધુ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મથુરાની મુલાકાતે છે, જેમાં તેમણે વૃંદાવનના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી। ત્યારબાદ તેમણે એક સભાને પણ સંબોધન કરી। પ્રિયંકા ગાંધીના વાડરાના સ્વાગત માટે લખનૌમાં પોસ્ટર લાગ્યા છે। પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને મા દુર્ગાના અવતારમાં દર્શાવાઈ છે। મા દુર્ગાની તસવીરોમાં પ્રિયંકાનો ચહેરો લગાવાયો છે। પ્રિયંકાને ખુશ કરવા માટે કોંગ્રેસના કાર્યકરોનું આ કારનામું સામે આવ્યું છે, ત્યારે આ પોસ્ટર પર વિવાદ શરૂ થયો છે। ત્યારે અગાઉ ઘણા નેતાઓના આવા પ્રકારના પોસ્ટર પર વિવાદ થયા હતા। કોંગ્રેસ નવનિયુક્ત મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી પ્રિયંકા ગાંધી તેમના ભાઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે 4 દિવસના પ્રવાસ ઉપર લખનૌ પહોંચ્યા હતા। અહીંયા એરપોર્ટ ઉપર ઉતરતાની સાથે જ તેમને રોડ શો શરૂ થઈ ગયો। પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ મુખ્યાલય સુધી 14 કિલોમીટર લાંબા રોડ શો કરવામાં આવ્યો। રોડ શો કરી અને પ્રિયંકા અને રાહુલ ગાંધીએ લોકસંપર્ક કર્યો। રોડ શો પહેલા ટ્વિટર ઉપર પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ગણતરીની જ મિનિટોમાં હજારો ફોલોઅર્સ થઈ ગયા। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડથી અત્યાર સુધી 109 લોકોના મોત થયા છે। મોતની સંખ્યા 100ને પાર કરતા યોગી સરકારે કડક પગલાં લીધા, જેમાં સરાનપુરમાં અત્યાર સુધી 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 35 કેસ નોંધવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના નશાખોરી વિભાગના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 297 કેસ નોંધી 175 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સરાનપુરમાં 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સરકાર રાજ્યમાં દારૂ વેચનારા સામે રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ લગાવવાની તૈયારીઓ કરી રહી છે। 5% અનામતની માંગને લઈ રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન હિંસક બન્યું। રવિવારે રાજસ્થાનના ધૌલપુરમાં ગુર્જર આંદોલનકારીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કરી પોલીસના વાહનોની આગ ચાંપતા સ્થિતિ વણસી। ગુર્જર નેતા કિરોડીસિંહ બેસલાનું કહેવું છે કે સરકાર સાથે ટ્રેક ઉપર જ વાત કરશે। તો રાજસ્થાન સરકારે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ સરકાર અને ગુર્જર આંદોલનકારીઓ વચ્ચે સમાધાન થશે। ગુર્જર સમાજની માંગ છે કે સરકાર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી 5% અનામત બેકલોગની સાથે આપે। આ પહેલા 24 સપ્ટેમ્બર 2015ના દિવસે વિધાનસભામાં એસબીસી ખરડો પસાર થયો હતો। આંધ્રપ્રદેશની વિશેષ રાજ્યનો દરજ્જો મળે તે માંગને લઈ અને મુખ્યમંત્રી અને ડીટીપી અધ્યક્ષ એન ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં 1 દિવસની ભૂખ હડતાલ ઉપર છે, જેને લઈ તેમણે સવારે રાજઘાટ ઉપર બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી અને ત્યારબાદ તેમણે આંધ્ર ભવન ઉપર ઉપવાસ શરૂ કર્યા। જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પને પાસે શંકાસ્પદ ગતિવિધિઓ થતાં આખા વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર કેટલાક શંકાસ્પદ સૈન્ય આર્ટિલરી એકમમાં જોવા મળ્યા। તેના પછી સૈનિકોએ ગોળીબાર કર્યો અને સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા સફળ ઓપરેશન પાર પાડતા ઉશ્કેરાયેલા આતંકીઓએ શ્રીનગરના લાલ ચોક પાસે પલારિયમ લેનમાં સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો। ત્યારે આ હુમલામાં સીઆરપીએફના 3 જવાન અને 4 નાગરિક ઇજાગ્રસ્ત થયા।
અમદાવાદ પશ્ચિમ સુરક્ષા સમિતિએ સાંસદ બદલુના લખાણ સાથે દિવાલ ઉપર લખાણ લખ્યું. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર કીર્તિ સોલંકી સામે વિરોધ દર્શાવતું લખાણ લખવામાં આવ્યું. ડોક્ટર સોલંકીના વિરોધી જૂથે લખાણ લખાવ્યું હોવાની શક્યતા. કિસાન સંઘે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખી મગફળીની ખરીદીનો બીજો રાઉન્ડ શરૂ કરવાની માંગણી કરી છે. કિસાન સંઘે પત્રમાં માંગણી કરી છે કે મગફળીની ખરીદી વધુ 15 દિવસ લંબાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરવા છતાં અનેક ખેડૂતો મગફળીની ખરીદીથી વંચિત રહી ગયા. મહત્તમ 2 હેક્ટર જમીનવાળા ખેડૂતોને સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજના અંગે રાજ્યમાં ઠરાવ લાગુ કરવામાં આવ્યો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે દેશમાં પ્રથમ વખત આવી કોઈ યોજના લાગુ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતો દેવામાં ન ડૂબે તે માટે દેશમાં પ્રથમ વખત કોઈ સરકારે આવી વ્યવસ્થા કરી છે અને હવે ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગવાની શરૂઆત થઈ છે. ભાવનગરના વલભીપુરમાં ચમારડી ગામની ગૌચરની જમીન મામલે કલેક્ટરે ફેરમાપણી કરવા માટે આદેશ આપ્યો છે, જેમાં 20મી ફેબ્રુઆરી પછી ફેરમાપણી કરવામાં આવશે. માલધારીઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરી અને વિરોધ નોંધાવ્યો. આગામી લોકસભાની ચૂંટણી પોરબંદર બેઠક પરથી લડશે કે કેમ તે અંગે જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે કે પાર્ટી તેમને જે પણ ટિકિટ આપશે તેમના જીતાડવા માટે કામ કરશે. જ્યારે પોરબંદરની બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીતનો હુંકાર કર્યો. અલ્પેશ કથિરિયાએ પોતાની ઓડિયો ક્લિપ વાયરલ કરી. અલ્પેશે પોલીસની કામગીરીને લઈ અને નારાજગી વ્યક્ત કરી. અલ્પેશે સુરત પોલીસને ચેતવણી આપી કે પોલીસ કોઈના અંગત જીવનમાં ડોકિયા કાઢવાનું બંધ કરે. કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા અને કિરીટ પટેલે અલ્પેશના પરિવારજનો સાથે મુલાકાત કરી. મુલાકાતમાં ધારાસભ્યએ કહ્યું કે પોલીસ અલ્પેશના પરિવારજનોને હેરાન કરી રહી છે. લલિત વસોયાએ આક્રમક વલણમાં કહ્યું કે સત્તાનો દુરુપયોગ કરાશે તો આગામી દિવસોમાં તેઓ સત્તા પર આવશે તો વ્યાજ સાથે વસૂલાત કરાશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં છબીલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે. પોતે ધંધાકીય કામ અર્થે વિદેશમાં હોવાનો દાવો છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કર્યો. જોકે તેમણે ઉલ્લેખ કર્યો છે કે ભારત આવવામાં જીવનું જોખમ છે, જેથી પોલીસ રક્ષણ આપવામાં આવે. 24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. અમદાવાદના વાસણાની મ્યુનિસિપલ શાળામાં વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૃંદાવનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો અને બાળકોએ વર્ગખંડમાં બેસીને કાર્યક્રમ સહિત મુખ્યમંત્રીનું સંબોધન નિહાળ્યું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન મધ્યાહન ભોજન યોજનાનો લાભ અને તેને શરૂ કરવા પાછળના વિવિધ મુદ્દાઓની વાત કરી. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અક્ષય પાત્ર સંસ્થા શાળામાં બાળકોને પૌષ્ટિક આહાર પહોંચાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક ઉપર કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે જોડાયેલી એક તકતીનું અનાવરણ પણ કર્યું તો આ સાથે જ સ્કૂલના બાળકોની મુલાકાત પણ લીધી. નોંધનીય છે કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન 12 રાજ્યોની 14,700થી પણ વધુ સરકારી પ્રાથમિક શાળાના 17.61 લાખ બાળકોને ભોજન પીરસે છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. મતગણતરીના વિડીયો રેકોર્ડિંગની તપાસ કરી શકાશે. અશ્વિન રાઠોડની અરજી પર સુપ્રીમે આદેશ કર્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ધોળકા બેઠકની જીતને પડકારવામાં આવી હતી. મહેસાણાની દૂધસાગર ડેરીના સંચાલકોએ સાગરદાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. મતલબ કે સાગરદાણનો ભાવ હવે 1100ના બદલે 1150 થયો છે. આ નવો ભાવ આજથી જ અમલી કરી દેવાયો છે. દૂધસાગર ડેરીના નિર્ણયથી પશુપાલકોને પડ્યા પર પાછું જેવો ફટકો પડ્યો છે. હાલમાં જ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને હવે સાગરદાણના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. સોશિયલ મીડિયામાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો કચ્છના રાપર વિસ્તારના કોઈ ગામનું હોવાનું સામે આવ્યું છે. યુવક યુવતી સાથે ઝડપાઈ જતા ઢોર માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદમાં આવેલી HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહે ઉપાચાર્યને રાજીનામું આપ્યું. ઉલ્લેખનીય છે કે કોલેજમાં વાર્ષિક મહોત્સવ યોજાવાનો હતો, જેમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થી જિગ્નેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવતા વિદ્યાર્થી નેતાઓએ વિરોધ કર્યો. કાર્યક્રમમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ રદ કરવાથી HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું. વલસાડના વાપીમાં આવેલા બલીઠા નજીક ભંડારના ગોડાઉનમાં આગ લાગી. આગને પગલે 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. બાજુમાં રહેણાંક બિલ્ડિંગ આવી હોવાથી દોડધામ મચી ગઈ અને બાજુની બિલ્ડિંગમાં આગ ન પ્રસરે તેના માટે કામગીરી કરવામાં આવી. જામકલ્યાણપુરમાં ગેરકાયદેસર કુંજનો શિકાર કરતા એક શખ્સની ધરપકડ કરાઈ. અન્ય એક શખ્સ ભાગવા જતા તેને વીજ કરંટ લાગ્યો અને તેનું મોત થયું. પોરબંદર વન વિભાગ અને જામકલ્યાણપુર વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું. ગુજરાતના મહીસાગરમાં જોવા મળેલા વાઘને લઈ ગણપત વસાવાએ મહત્વનું નિવેદન આપ્યું. ગણપત વસાવાએ જણાવ્યું કે વન વિભાગને જે નમૂના મળ્યા છે તે વાઘના જ છે. ત્યારે વાઘ હોવાનું સાબિત થશે તો તેનું સ્વાગત માટે સરકાર તૈયાર છે. મહીસાગરમાં વાઘ જોવા મળ્યો હોવાની પુષ્ટિ વન વિભાગે કરી છે. મહીસાગરમાં વાઘ ક્યાંથી આવ્યો તેની અટકળ હવે શરૂ થઈ છે. મધ્યપ્રદેશમાં જોવા મળેલો વાઘ અને મહીસાગરમાં જોવા મળેલા વાઘના પટ્ટા એક સરખા હોવાની વાત છે અને બંનેના પંજા એક સરખા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વાઘને શોધવા વન વિભાગ સાથે અન્ય સ્વયંસેવક પણ જોડાયા છે. અમદાવાદના વન્ય પ્રેમીઓ પણ આ મિશનમાં જોડાયા છે. વાઘ હોવાની સંભાવના હોય તો તે વિસ્તારોમાં નાઇટ વિઝન કેમેરા લગાવાયા છે. કેટલાક નિષ્ણાતો રાજસ્થાનથી વાઘ આવ્યો હોવાનું અનુમાન કરી રહ્યા છે. ઉનાના અમોદરા ગામે સિંહોના ધામા પડ્યા છે. ગામમાં લટાર મારતા સિંહો સીસીટીવીમાં કેદ થયા છે. એક સાથે 4 સિંહ અહીંયા લટાર મારે છે. ગીર સોમનાથના દેદાની દેવડી ગામે સિંહ યુગલે ધામા નાખ્યા. જંગલથી 20 કિલોમીટર દૂર સિંહ યુગલ ખેતરમાં બેઠેલું નજરે ચડ્યાનો વિડીયો અહીંયા વાયરલ થયો છે. ઘણા સમયથી આ સિંહ યુગલ ખેતરોમાં જોવા મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા. સિંહના કારણે ખેતરમાં આવતા ભૂંડ અને રોજડાના ત્રાસથી છુટકારો મળશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. વન વિભાગ પણ સતત સિંહોનું મોનિટરિંગ કરતું હોય છે. ગીર સોમનાથના વેરાવળના ડારી ગામે 5 સિંહોએ બકરાના વાડામાં હુમલો કરતા 70 બકરાના મોત થયા છે. ડારી ગામની સીમમાં જીવાપાલા ચાવડા નામના માલધારીઓનો વાડો છે. સવારે 4 વાગ્યાની આસપાસ 5 જેટલા સિંહ ત્રાટક્યા. સિંહોએ બકરા પર હુમલો કરતા તમામ બકરાના મોત થયા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ડારી ગામે પહોંચી. ભાવનગરના મુવાના માલાપરામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ નેસડામાંથી બાળકને ઉઠાવી તેનો શિકાર કર્યો. વન વિભાગને જાણ થતાં ઘટના સ્થળ પર આવી કવાયત હાથ ધરી. મહીસાગરના ઘુગલિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહેશ મહેરા જ્યારે શાળાએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે વાઘને રસ્તો ક્રોસ કરતા જોયું. શરૂઆતમાં તો મહેશભાઈ ગભરાઈ ગયા. ત્યારબાદમાં તેમણે પોતાની કાર સાઈડમાં ઊભી રાખી અને વાઘની તસવીર ખેંચી. આ તસવીર વોટ્સએપ પર વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. બનાસકાંઠાના લાખાણીમાં અડધી રાત્રે ખેડૂતો ધરણા પર ઉતર્યા. ઠંડીના કારણે ખેડૂતોએ તાપમાનનો સહારો લીધો. ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થવાના કારણે ખેડૂતોએ ધરણા કર્યા હતા. ટૂપકાવાળી મગફળી હોવાને લઈને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી નથી. વડોદરા પાલિકાના સામાન્ય સભામાં નગરસેવકો મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા. પાલિકાની સભામાં જ તેઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળ્યા. શહેરની સમસ્યાઓ અંગેની મહત્વની ચર્ચા દરમિયાન નગરસેવકોએ મોબાઈલનો ઉપયોગ કર્યો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. પીવાના ગંદા પાણીને લઈ વિપક્ષના સભ્યોએ તેનો વિરોધ કર્યો. કોંગ્રેસના કાઉન્સિલર ગંદા પાણીની બોટલ લઈને સભામાં પહોંચ્યા. બોટલ દર્શાવી કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો. ગંદા પાણીની અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જામનગરમાં બાર એસોસિએશનના નેજા હેઠળ 7 જેટલી પડતર માંગણીઓને લઈને વકીલોએ રેલી યોજી. જિલ્લા મુખ્ય ન્યાયાલય ખાતે ભેગા થઈને વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પડતર માંગણીઓને લઈને પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યભરમાં કાળી પટ્ટી બાંધી સરકાર સામે બાયો ચડાવી. વડોદરા જિલ્લાના 3500થી વધુ શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા અને જિલ્લા પંચાયત ખાતે ધરણા કર્યા.
શિક્ષકો અને બાલગુરુઓને વિદ્યા સહાયક જેવા લાભ આપવા ઉપરાંત ઓનલાઈન હાજરીની સિસ્ટમમાં સુધારો કરવા અને શાળાના સમયમાં ફેરફાર કરવાની શિક્ષકોએ માંગણી કરી, ત્યારે માંગણી નહીં સંતોષાય તો શિક્ષણ સંઘે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ગુજરાતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 35,000 કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો તેઓ 15મી ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હોવા છતાં પણ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. હવે તેમણે નીતિન પટેલને આવેદનપત્ર આપીને અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં 1376 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 9,000 જેટલા પેટા કેન્દ્રો છે. બનાસકાંઠાના લાખણી ગામે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પરેશાન કરાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી અને ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. જ્યારે કે 900 જેટલા ખેડૂતોની મગફળી વેચવાની બાકી હોય અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો વિવિધ માંગણીઓને લઈ અને સરકાર સામે મોરચે ચડ્યા છે. ત્યારે આજે રાજ્ય સહિત અરવલ્લી જિલ્લાના 500થી વધુ શિક્ષકો જિલ્લા કલેક્ટર કચેરી આગળ મૌન ધરણા પર બેઠા છે. 16મી થી 18મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ઉપવાસ છાવણીમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. જામનગરમાં વકીલોએ પડતર માંગ માટે વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્ય જિલ્લા ન્યાયાલય ખાતે સૂત્રોચ્ચાર કરી અને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો પોતાની પડતર માંગને લઈને ધરણા પર બેઠા. બિનશૈક્ષણિક કામગીરી, સમાન વેતનની શિક્ષકોની માંગ છે. કલેક્ટર કચેરીએ જઈને શિક્ષકોએ ધરણા કર્યા. છોટાઉદેપુરના સંખેડામાં શિક્ષકોએ વિવિધ પડતર માંગને લઈને ધરણા પ્રદર્શન કરી ધારાસભ્ય અભયસિંહ તડવી અને મનમોહનસિંહ રાઠવાને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 15 તારીખે સુધીમાં શિક્ષકો કાળી પટ્ટી બાંધી અભ્યાસ કરાવશે. રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જરોના આંદોલનને લઈને ગુજરાત આવતી અનેક ટ્રેનને અસર થઈ છે. રેલવે વિભાગે 3 ટ્રેનને રદ કરી છે તો 2 ટ્રેનને ડાયવર્ઝન આપ્યા છે. રદ થયેલ ટ્રેનમાં અમદાવાદ હજરત નિઝામુદ્દીન, અમદાવાદ પટના અને હાપા માતા વૈષ્ણોદેવી કટરા ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે તંત્રએ વિવિધ સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરી તો આ સાથે જ કેન્સલ કરવામાં આવેલી ટિકિટના રિફંડની કામગીરી પણ શરૂ કરવામાં આવી. તો આ સાથે જ મુસાફરો માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આંદોલન હિંસક બનતા ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અનેક જગ્યાઓએ આગજંપીની ઘટનાઓ પણ બની છે. ઉલ્લેખનીય છે કે આવામાં જયપુર તરફ જતા અને આવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં નિગમના શ્રમિક અને યાર્ડના શ્રમિકો વચ્ચે મારામારી થઈ, જેને લઈ નિગમના 30 શ્રમિકોએ કામ કરવાનું બંધ કરી દીધું. શ્રમિકોના અભાવે ખરીદી અટકતા ખેડૂતોનો માલ અટક્યો છે. શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલાની આગ લાગ્યા બાદ વીમો નહીં મળતા શાપરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એકઠા થઈને વિરોધ કર્યો. ઇન્સ્યોરન્સ કંપનીની સામે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વીમાના પૈસા નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ઉપર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉતર્યા. ઉદ્યોગપતિ પરેશ ગજેરા પણ ભૂખ હડતાલમાં જોડાયા. જૂનાગઢના કેશોદમાં ટોલ ટેક્સના વિરોધમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી. કેશોદ અને આસપાસના ગામોને ટોલ ટેક્સ ફ્રી કરવાની માંગ સાથે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશમાં કેશોદ વેપારી મહામંડળ જોડાયું. ટોલ ટેક્સ વિરુદ્ધમાં ધરણા પર લોકો ઉતર્યા અને ટોલ ટેક્સ ફ્રી કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે અને વેપારી મહામંડળની માંગ નહીં સ્વીકારાતા 16મી ફેબ્રુઆરીએ કેશોદ બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરના વલભીપુરના માલધારીઓએ ગૌચર જમીનો મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. માલધારીઓએ માલઢોર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે માલઢોરને અટકાવ્યા. ત્યારે માલધારીઓ માલઢોર વિના વિરોધ કરતા આગળ વધ્યા. વડોદરાની MS યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં કાયમી ડીન ન હોવા સહિતની વિવિધ માંગ સાથે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષણનો બહિષ્કાર કરીને વિરોધ દર્શાવ્યો. દરેક વર્ગમાં જઈને આંદોલનકારી વિદ્યાર્થીઓએ રૂમો ખાલી કરાવ્યા.
ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓના આક્રમક તેવર જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓએ લો ફેકલ્ટીમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ સંતોષવા સત્તાધીશોને અપીલ કરી છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને કારણે સત્તાધીશો દોડતા થયા અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે 2 થી 3 દિવસની અંદર પ્રશ્નોનું નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યું. સુરેન્દ્રનગર લીંબડી રોડ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં આવેલા સાયલા પાળિયાદ રોડ ઉપર ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતના ગોડાદરામાં સિટી બસમાં ચડવા જતા વૃદ્ધ ઉપર બસ ચડી ગઈ. અકસ્માત થતાં જ બસ ચાલક બસ છોડી ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સુરતના સરથાણા વિસ્તારમાં બેકાબુ જીપે બાઇક ચાલકને અડફેટે લીધો. પાર્કિંગમાં બાઇક ચાલક ઊભો હતો તે સમયે આ ઘટના બની, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ભાવનગરના નવાપરા ગેરેજ બહાર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા રિપેરિંગમાં મૂકેલી અન્ય 3 કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ. 4 કાર બળીને ખાખ થઈ ગઈ. આગ લાગતા અંદાજે ₹2.5 લાખનું નુકસાન થયું. ખેડાના ચકલાસી નગરપાલિકાના કાઉન્સિલરના પતિ દારૂ સાથે ઝડપાયા. વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર જ્યોત્સનાબેન વાઘેલાના પતિ રમણભાઈ વિદેશી દારૂ સાથે પકડાયા. ચકલાસી ડી સ્ટાફ પોલીસે તેમની પાસે રહેલ 33,800નું વિદેશી દારૂ જપ્ત કર્યો. હાલ તો રમેશ વાઘેલાની અટકાયત કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મહાનગરપાલિકાનો કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્કે ₹11,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો. જુનિયર ક્લાર્કે ટેક્સનું પ્રમાણપત્ર આપવા માટે લાંચ માંગી. ભાવનગરના મહુવામાં 5.40 લાખની લૂંટનો બનાવ બન્યો. વેપારી ડુંગળીના પૈસા ચૂકવવા માટે જઈ રહ્યો હતો તે સમયે 3 બાઇક સવાર ત્યાં આવી પહોંચ્યા અને પૈસા ભરેલી થેલી આંચકીને નાસી છૂટ્યા. જાહેરમાં લૂંટનો બનાવ થતાં ભાવનગરની પોલીસ દોડતી થઈ ગઈ. રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ પોલીસ ચોકી પાસે જાહેરમાં મારામારી થઈ. મારામારી થતાં યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો. આ બધા પોલીસ કર્મીઓએ એક વ્યક્તિને પકડીને મામલો થાળે પાડ્યો. દ્વારકાના મિયાણી હર્ષદ નજીક આવેલા મીઠા ક્રીક ડેમ પાસેથી શિકારી ટોળકી ઝડપાઈ. ગ્રામજનોએ વોચ ગોઠવીને શિકારી ટોળકીનો પીછો કર્યો. શિકારી ટોળકી પાસેથી મળેલા 50 ગુજ કબજે કરીને કલ્યાણપુર વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીના ભિલોડાના મહેરુ ગામે કુહાડી મારીને 3 શખ્સોએ એક શખ્સની હત્યા કરી. સિમેન્ટની પાણીની ટાંકી મૂકવા બાબતે તકરાર થતાં 3 શખ્સોએ એક શખ્સને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી. ભિલોડા પોલીસે 3 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો. ઓછી મહેનતે વધુ નાણાં કમાવી આપનાર 3 બોગસ કોલ સેન્ટરોનો પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ દ્વારા અમેરિકન તપાસ એજન્સીની મદદથી સમગ્ર ગોરખ ધંધાને સમજણ બાદ અલગ અલગ 3 કોલ સેન્ટર ઝડપી પાડી કુલ 49 આરોપીઓને ઝડપી પડાયા છે. ભોગ બનનારા પાસેથી મંગાવેલા નાણાંનું પેમેન્ટ કાર્ડ સ્વરૂપે સ્વીકારી અને ચીનમાં કન્વર્ટ કરનાર આરોપી રવિ રામીની ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે જ કમ્પ્યુટર ભાડે આપનાર આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નવસારીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉડાજ ગામ નજીકથી ₹3.50 કરોડની જૂની ચલણી નોટ ઝડપી પાડી છે. તો આ સાથે જ 4 ઈસમોની પણ અટકાયત કરી છે. બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક કારની તપાસ કરતા આ જૂની ચલણી નોટનો જથ્થો ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ જૂની ચલણી નોટ મુંબઈની અલગ અલગ જગ્યાએથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તે કોને આપવાના હતા અને ક્યાંથી લાવ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. કંઈક અનોખું કરવા જાણીતા સુરતીવાસીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીની પ્રિન્ટવાળી સાડીઓ રંગાવી છે. પીએમ મોદીની છબીવાળી સાડીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જુદી જુદી સ્ટાઇલમાં પીએમ મોદીનો ચહેરો પ્રિન્ટમાં આવ્યો છે. ત્યારે સુરતમાં ચૂંટણીના માહોલ વચ્ચે નમું કેમ્પેઇન શરૂ થયું છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી બને એ પહેલા અમદાવાદમાં વિકાસ કાર્યોની ગતિ ઝડપી બની છે. છેલ્લા 1 મહિનામાં ₹600 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વોટર પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ અને હાઉસિંગ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે.
શહેરના તમામ રસ્તાઓની મરમ્મત કરવાનો સત્તાધીશોએ આદેશ આપ્યો છે અને જે કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તે કાર્યો ઝડપથી હાથ ઉપર લેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પાઇપલાઇનના કામોમાં 145.6 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2019-20 માટે 64.16 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 18.88 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આગામી સામાન્ય સભામાં બજેટને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક યોજાઈ, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી અને સમાજને જોડી શકાય છે. જે વિદ્યાર્થીને પ્રેરણા મેળવી શકે તે માટે સમાજમાં અલગ અલગ ક્ષેત્રે નામાંકિત વ્યક્તિઓને ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય કરાયો છે. નામાંકિત વ્યક્તિઓમાં રઘુવીર ચૌધરી, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ, બ્રહ્મવિહારી સ્વામી, અંકિત ત્રિવેદી અને પરમાત્માનંદજીનો સમાવેશ થાય છે, જેના માટે રાજ્યપાલની મંજૂરી મેળવવામાં આવશે. અમરેલીની બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકા પ્રમુખ પદે રસીલાબેન પાથર ચૂંટાયા. આ બેઠકમાં 27માંથી 19 સભ્યો ગેરહાજર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલિકાના પ્રમુખના અવસાન પછી પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. પંચમહાલમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. મોર વાહડફમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરે છે. જીપ જેવા ખાનગી વાહનોમાં લટકીને તેઓ જાય છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓની હાલત કેવી છે તે જાણવાના પ્રયાસોના ભાગરૂપે ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી અરવલ્લીના માલપુર તાલુકાના ગોડ ગામે. 1984માં બનેલી આ શાળાની હાલત બદથી પણ બદતર છે. શાળાના ઓરડા તૂટેલા છે, દિવાલોમાં તિરાડ છે, સિમેન્ટના પતરા હોવાથી ચોમાસામાં છત પરથી પાણી પણ પડે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી જુહી આપની સાથે જોડાશે. હાલ મને રજા.